વિદ્યાર્થી મિત્રો, મે 2021 એસએસસી બોર્ડની એક્ઝામ નજીક છે ત્યારે સેક્શન વાઇઝ વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. તો આજે સેક્શન એ પ્રશ્ન નંબર 11 જે મોસ્ટ એમપી શોર્ટ નોટ છે એનો વિડીયો છે. પૂરો જોજો, ધ્યાનથી જોજો અને વારંવાર જોજો, જેથી ક્વેશ્ચન 11માં તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે. અને હા મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરજો, જેથી આવનારા વિડીયોની જાણ તમને સમયસર મળતી રહે. તો ચાલો જોઈએ યુનિટ 1 to 6ની મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ્સ. The Palakkad District Library was established in September 2013. એટલે કે પલક્કડ જિલ્લાનું આ ગ્રંથાલયની સ્થાપના 2013 સપ્ટેમ્બર માસમાં થઈ. ઇટ ઇઝ અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. આ એક માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર છે. A third of its 1,000 members are women. મુખ્ય ખાસિયત એ છે કે આ લાઇબ્રેરીના 1000માંથી ત્રીજા ભાગના સભ્યો એ સ્ત્રી છે. Therefore, the library launched a women's unit in February 2014. અને એટલા માટે જ ગ્રંથાલયે સ્ત્રીઓ માટેનો એક અલગ વિભાગ ફેબ્રુઆરી 2014માં શરૂ કર્યો. ધ વિમેન્સ યુનિટ ડિસ્કસ્ડ ધ મેથડ ઓફ એમ્પાવરિંગ વિમેન. આ મહિલા વિભાગે સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. The library opened its hall for film screening, workshops in home economics or gardening, childcare or the arts. The women also get helps in managing family conflicts, legal disputes and professional problems. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડા, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયે તેના ખંડ ખુલ્લા મૂકી દીધા. The unit formulated plans for opening separate reading rooms for women. It encourages women's empowerment through classes, clubs, workshops and reading rooms. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે અલાયદા વાંચન ખંડો ખોલવાની યોજના બનાવી. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. રામસિંગ had an inbuilt system of 3 principles. રામસિંગની રચના કરાઈ ત્યારે એનામાં 3 સિદ્ધાંત પહેલેથી જ ઇન્ક્લુડ કરેલા. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ એના માલિકની આજ્ઞાઓનું જ પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ માનવજાતને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. વેન હી વોઝ પ્રોડ્યુસ ઇન ધ કોર્ટ. જ્યારે એને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યો, એ પેલું ચોરીઓ કરીને એની આધારે પકડાઈ ગયો. હિઝ માસ્ટર પ્રેમ ચોપરા વોઝ કોન્ફિડન્ટ દેટ ધ રોબોટ વુડ નેવર ડિસઓબે હિમ. એટલે એનો માલિક જે હતો પ્રેમ ચોપરા, એને પૂરો વિશ્વાસ હતો કે રોબોટ
એને ક્યારેય દગો આપશે નહીં. એટલે કે એની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશે નહીં. એણે જે ધમકી આપી છે એને જ રોબોટ વળગી રહેશે એવો એને આત્મવિશ્વાસ હતો. He had threatened Ramsing that he would defuse him if he revealed any information about stolen goods. પ્રેમ ચોપરાએ રામસિંગ એટલે કે રોબોટને ધમકી આપેલી કે જો તે ચોરેલી વસ્તુઓની કોઈ માહિતી કોર્ટમાં આપશે તો પ્રેમ ચોપરા તેને ડિફ્યુઝ કરી નાખશે. Thus રામસિંગ વોઝ ઇન કોન્ફ્લિક્ટ. અને આ જ કારણે રામસિંગ મૂંઝવણમાં હતો, સંઘર્ષમાં હતો. If he revealed the information, he would disobey his master. જો એ માહિતી બહાર પાડી દે તો એના સિદ્ધાંત જે હતો માસ્ટરની આજ્ઞાનું પાલન કરવું, તો અહીંયા તે પોતાના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે એવું થશે. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો એ આમ નથી કરતો, હી વુડ હાર્મ મેની અધર પીપલ, તે બીજા લોકોને નુકસાન પહોંચાડશે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસિંગ્સ એન્ડ. અને આ જ સંઘર્ષને લીધે રામસિંગનો અંત આવ્યો. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ rather than tell a lie, hurt human beings or became unfaithful. અંતે રોબોટ રામસિંગે જૂઠું બોલવા કરતાં, માનવજાતને નુકસાન પહોંચાડવા કરતાં અને વિશ્વાસઘાતી બનવા કરતાં પોતાની જાતને જ નષ્ટ કરવાનો રસ્તો પસંદ કર્યો. અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ a young environmentalist. અરુણ કૃષ્ણમૂર્તિ યુવાન પર્યાવરણવિદ છે. આજે એમની ઉંમર 34 એરાઉન્ડ છે. અરુણ ફાઉન્ડેડ an NGO called Environmentalist Foundation of India, ટૂંકમાં EFI, at the age of 17. 17 વર્ષની ઉંમરે અરુણે EFI એટલે કે એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરેલી. અરુણ and his team clean beaches and other water bodies, plant trees and also make environment friendly paper bags. અરુણ અને એની ટીમના જે સભ્યો વોલન્ટિયર્સ છે, સ્વયંસેવકો, એ તળાવો, દરિયા કિનારાઓ, નદી કિનારાઓ સાફ કરે છે, વૃક્ષો વાવે છે, એનું જતન પણ કરે છે, સાથે ઇકો ફ્રેન્ડલી, પર્યાવરણને નુકસાન ના થાય એવા કાગળની બેગ્સ પણ, કોથળીઓ પણ બનાવે છે. હી ફર્સ્ટ ક્લીન આ લેક નિયર ટુ હિઝ હાઉસ. સૌથી પહેલી શરૂઆત એના ઘરની પાસેના તળાવને સ્વચ્છ કરીને એણે કરેલી. ધ લેક વોઝ હેવીલી પોલ્યુટેડ, સ્પ્રેડ મોસ્કિટોઝ એન્ડ મેકિંગ ધ પ્લેસ અગલી. જે તળાવ હતું એ ખૂબ જ પોલ્યુટેડ હતું, ગંદુ થઈ ગયેલું હતું. તેમાંથી મચ્છરો ઉત્પન્ન થતા હતા અને સ્થળને ગંદુ પણ, કદરૂપું પણ બનાવતા હતા. હી ફીલ્સ ધેટ વોટર બોડીઝ શુડ બી કેપ્ટ ક્લીન સો ધેટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ પીસફુલી. એનું એવું માનવું હતું કે આ જે જળાશયો છે એ સ્વચ્છ રહેવા જોઈએ, જેથી એના પર જે નભતા પ્રાણીઓ, પક્ષીઓ છે એ શાંતિથી જીવન જીવી શકે, એમને પણ જીવન જીવવાનો અધિકાર છે. અરુણ લેફ્ટ અ જોબ એટ ગૂગલ ટુ ડિવોટ હિઝ ફૂલ એટેન્શન ટુ એન્વાયરમેન્ટ. પર્યાવરણને સંપૂર્ણ ન્યાય આપી શકે એટલા માટે ગૂગલ જેવી પ્રતિષ્ઠિત કંપનીમાંથી એણે સારા પગારવાળી
નોકરી પણ છોડી દીધી. EFI offers fellowships to students who are interested in saving the environment. એની જે NGO છે EFI એ વિદ્યાર્થીઓને ફેલોશિપ પણ આપે છે જે લોકોને પર્યાવરણ બચાવવામાં રસ છે. અરુણ ગોટ ફૂલ સપોર્ટ ફ્રોમ હિઝ પેરેન્ટ્સ, ટીચર્સ એન્ડ ફ્રેન્ડ્સ. અરુણને જ્યારથી એના કામની શરૂઆત કરી ત્યારથી જ મા બાપ, શિક્ષકો અને મિત્રોનો પૂરો સહયોગ રહ્યો છે. He was chosen for Rolex Awards for Enterprise Award in 2012. 2012ની અંદર રોલેક્સ એવોર્ડ માટે એને પસંદગી પણ થયેલી છે, મળ્યો પણ છે. Details of the wonderful creation. Mother is a wonderful creation of God. માતા એ ભગવાનનું અદ્ભુત સર્જન છે. When God created mother, he wanted all her parts to be movable and replaceable. ભગવાને જ્યારે માતાનું સર્જન કર્યું ત્યારે એમની એવી ઈચ્છા હતી કે માતાના દરેક અંગ ભાગ હલનચલન કરી શકે એવા અને બદલી શકાય એવા હોય. Her lap disappears when she stands up. જે ખોળો છે એ ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જાય. She would have 6 pairs of hands to manage her children, family without getting irritated. એને હાથોની 6 જોડી હોય એટલે કે 12 હાથ હોય જે એના બાળક અને કુટુંબને સંભાળી શકે અને કોઈ પણ જાતના ગુસ્સા કર્યા વગર. She would be able to run on any food available. ઘરમાં જે પણ પડ્યું હોય એનાથી જ એ આખા ઘરને ખવડાવશે. Her kiss can cure everything from a broken leg to a broken heart. એનું જે વાલ છે, ચુંબન છે, એ તૂટેલા પગથી માંડીને તૂટેલા હૃદય સુધીને સાંધી શકશે અથવા સાજો કરી શકશે. She would have 3 pairs of eyes. આંખોની 3 જોડ હશે. One to look at the children through closed doors. બંધ બારણામાંથી પણ બાળકને નજર રાખી શકશે. Another pair to look at the children and say, I understand and I love you. બીજી આંખોથી બાળકને કંઈ પણ કહ્યા વગર એ કહેશે કે હું તને સમજી શકું છું બેટા, તને કે બેટી તને પ્રેમ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ. આમાં પાછું એને કોઈ પણ શબ્દ બોલવાની જરૂર પડશે નહીં. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને એના સંતાનની તમામ સમસ્યા એ જાણી શકશે. Her tears could be for pain or joy or pride or disappointment or loneliness. અને જે આંખમાં આંસુ જે ભગવાનને નહોતા મૂક્યા પણ એક ચમત્કાર હતો. જે આંસુ હશે એ દુઃખના હશે, દર્દના હશે, આનંદના હશે, ગર્વના હશે, હતાશાના હશે અથવા એકલતાના પણ હોઈ શકે છે. તો મિત્રો, આ હતી તમારી ડિટેલ્સ ઓફ ધ વન્ડરફુલ ક્રિએશન અથવા મધર આ વન્ડરફુલ ક્રિએશનની શોર્ટ નોટ. પાયરોટેકનિક્સ. ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહે છે. ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર and techniques meaning an art. 2 ગ્રીક શબ્દો પાયર જેનો અર્થ થાય છે અગ્નિ અને ટેકનિક્સ જેનો અર્થ થાય છે કળા. આ 2 શબ્દો ભેગા મળીને પાયરોટેકનિક્સ શબ્દ બનેલો છે. Pyrotechnics includes not only fireworks
but also a whole range of devices that we use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. પાયરોટેકનિક્સમાં માત્ર ફાયરવર્ક્સનો સમાવેશ નથી થતો, પણ એના જેટલા બીજા બધા જ ડિવાઇસીસ સાધનો કે જેમાં એક સરખા જ આ મટીરિયલનો ઉપયોગ થાય છે અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે. આપણે ઘરની દિવાસળીથી માંડીને રોકેટ સુધીના તમામ સાધનો. The household match is considered a special pyrotechnic devices because all the pyrotechnics effects, heat, smoke, light, gas and sound are present in it. ઘરની દિવાસળીમાં ગરમી, ધુમાડો, પ્રકાશ, ગેસ અને અવાજ હોવાથી એને સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ધ ચાઇનીઝ આર કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. ચીન અથવા ચીનાઓ આ એના શોધકો છે પાયરોટેકનિક્સના. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. અગ્નિને કારણે પાયરોટેકનિક્સ એ સૌથી ખતરનાક ગણાય છે. તો મિત્રો, આ હતી પાયરોટેકનિક્સની શોર્ટ નોટ. Helen Keller became deaf and blind when she was very young. નાની ઉંમરમાં બહેરી અને મૂંગી હતી અને આંખે દેખાતું પણ નહોતું. She was deaf, so she could not speak. સાંભળી શકતી નહોતી એટલે બોલી શકતી નહોતી. Her parents worried for her education. મા બાપ શિક્ષણ માટે ચિંતિત હતા. One day her parents found Miss Sullivan, a teacher for the deaf and blind. મા બાપને એક દિવસ મિસ સુલેવાન નામના શિક્ષિકા, જે સ્પેશિયલ મૂંગા, બહેરા અને બ્લાઇન્ડ લોકો માટેના ટીચર હતા, એ મળ્યા. On the first day, Miss Sullivan gave Helen a doll and made some finger movements on her palm. પહેલા જ દિવસે મિસ સુલેવાને હેલનને ઢીંગલી રમવા આપી અને બીજા હાથે હથેળીમાં કંઈક મૂવમેન્ટ કરી. હેલન સક્સીડેડ ઇન ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ્સ કોરેક્ટલી. એટલે સુલિવાન જે કહેવા માગતા હતા, દર્શાવવા માગતા હતા હથેળીની અંદર મૂવમેન્ટ કરીને, એ હેલન સમજી શકી. Soon she learned to spell. અને વસ્તુઓનું સ્પેલિંગ એ શીખવા લાગી. She learned to touch objects and spell their words on her palm. એક હાથે વસ્તુ પકડે, બીજા હાથે એના સ્પેલિંગ શીખતી. The second stage of learning was based on the sense of touch. જે બીજા સ્ટેજનું શીખવાનું હતું એ સ્પર્શના આધારે હતું. Helen learned to speak through the movements of the lips and the vibration in the throat. શિક્ષિકાના હોઠ પર આંગળીઓ મૂકીને, ગળા પર હાથ મૂકીને એ જે વાઇબ્રેશન થાય એના મદદથી એ બોલતા શીખતી હતી. Helen also learned to read and write with braille as well as ordinary typewriter. આ ઉપરાંત બ્રેલ લિપિની મદદથી વાંચતા શીખી, ટાઈપરાઇટર, સાદા ટાઈપરાઇટરથી લખતા શીખી. She wrote poems and stories. હેલને કાવ્યો પણ લખ્યા, વાર્તાઓ પણ લખી. When she joined the Radcliffe College, she knew there were difficulties in her way, but she was eager to overcome them. જ્યારે રેડક્લિફ કોલેજ જોઈન કરી ત્યારે એને ખબર હતી મુશ્કેલીઓ આવવાની છે, પણ એના ઉપર જીત મેળવવા એ આતુર હતી.
The lectures were spelled into her palms as rapidly as possible. She would note down whatever she remembered when she went back home. કોલેજમાં લેક્ચર્સ જેટલી ઝડપથી બને એટલી ઝડપથી હથેળીમાં લખતી, ઘરે આવીને જેટલું યાદ હોય એટલું નોટ કરતી. She was the first deaf blind person to graduate અને દુનિયાની સૌપ્રથમ અંધ સ્ત્રી હતી જે ગ્રેજ્યુએટ થઈ. Anne Sullivan was a teacher to the deaf and blind. એન સુલિવાન જે હતા એ બહેરા મૂંગા અને બ્લાઇન્ડ માટેના શિક્ષિકા હતા. She taught Helen to spell words through finger movements on her palm. હેલનને આંગળીઓના હલનચલનથી હથેળીની અંદર એમણે સ્પેલિંગ શીખવ્યા. She taught Helen to touch different objects and spell their names on the palm. Miss Sullivan satisfied Helen's curiosity. Miss Sullivan હેલનની તમામ જિજ્ઞાસા વૃત્તિ સંતોષતી, જે પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ આપતી. She taught Helen to speak through the sense of touch. સ્પર્શની મદદથી હેલનને બોલતા કરી. Miss Sullivan would speak a word and ask Helen to touch her lips and throat slowly. સુલિવાન કોઈ પણ શબ્દ બોલે ત્યારે હેલનની આંગળીઓ હોઠ પર રખાવતા, બીજો હાથ ગળા પર રખાવતા અને વાઇબ્રેશન થાય એની મદદથી એને બોલતા શીખવી. Helen learned to speak through the movements of the lips and the vibration in the throat. Miss Sullivan made learning more like play than work. ભણાવવાની પ્રક્રિયા એક રમત હોય એ રીતે શીખવતા. Whenever anything delighted or interested Helen, Miss Sullivan would talk about that as if she were a little girl herself. જ્યારે પણ હેલનને કંઈક કરવામાં આનંદ થતો તો પોતે પણ એક નાનકડી બાળકી બની જતા. She taught Helen to read raised letters and then with braille. Helen also learned to type with braille as well as ordinary typewriter. ઉપસેલા અક્ષરો અને બ્રેઇલની મદદથી હેલનને વાંચતા શીખ્યું તો સાદા ટાઈપરાઇટરથી લખતા પણ શીખવ્યું. Even when her eyes became weak, Miss Sullivan continued to help Helen. પોતાની આંખો નબળી પડી રહી હોવા છતાં પણ હેલનને મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last she became blind અને છેવટે પોતે આંખોની રોશની કાયમ માટે ગુમાવી દીધી. She sacrificed her sight for her student. એક વિદ્યાર્થી માટે એમણે પોતાની આંખોનું બલિદાન આપી દીધું. વિદ્યાર્થી મિત્રો, મેં 2021 એસએસસી બોર્ડની એક્ઝામ માટે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ વિષયના સેક્શન એથી ઈના આઈએમપી પ્રશ્નો માટે મારી યુટ્યુબ ચેનલ જોતા રહેજો. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.